મહેન્દ્રભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે. ધન્યવાદ. શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજનું પંચાંગ શું કહે છે? લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. સૌ દર્શક મિત્રો, જય ગણેશ. 20/3/2014 અને ગુરુવાર એટલે કે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની આજે ચતુર્થી કહેતા ચોથ છે. તુલા રાશિનો ચંદ્રમા, સ્વાતિ નક્ષત્રનું ત્રીજું ચરણ, વ્યાઘ્રાત યોગ અને બવ નામનું કરણ છે. તુલા રાશિનો ચંદ્ર મતલબ અક્ષર થાય ર અને ત. જેના અક્ષર ર અને ત છે આવા તુલા રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે. જે કોઈ આજે જન્મે એની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત છે. જય ગણેશ. જી, આજે ખાસ કરી દિન વિશેષમાં શું છે? સામાન્ય રીતે દિન વિશેષની અંદર આપણે વાત કરીએ વ્યક્તિના વ્યક્તિત્વની, તો વ્યક્તિત્વનો નિખાર કઈ રીતે આવે છે, એની ઓળખાણ કઈ રીતે થાય, તો એના માટે સામુદ્રિક શાસ્ત્રમાં ઘણા બધા નિયમો બતાવવામાં આવેલા છે કે ભાઈ આવી રીતે હોય, આવી રીતની આંખની નેણ હોય, આવી રીતની હડપચી હોય, આવી રીતની દાંતની દંતાવલી હોય, આવી રીતના એના શરીરની આકૃતિ હોય, આ રીતે એને તલ હોય, આવી રીતે ક્યાંક ને ક્યાંક એને લાખું કે વ્રણ હોય, કે કોઈ પણ પ્રકારના ઘા હોય, કાનની બુટી અડતી હોય, કાનની બુટી ન અડતી હોય, આંખો કેવા પ્રકારની છે, હાથની જે રેખાઓ છે એ રેખાના જે વળાંકો છે, વળાંકો કયા પ્રકારના છે, અંદરની રેખાઓ કયા પ્રકારની છે, જે સૌષ્ઠવ છે એના જે દેહનું એ દેહના સૌષ્ઠવનું જે પૂર્ણતા વર્ણન હાથની રેખાઓ પરથી જોઈ શકાય છે, જેમાં દરેક પહાડો ઉપરથી અને દરેક રેખાઓ પરથી અંકિત કરી શકાય છે. આ બધી જ વસ્તુઓને આપણે સામુદ્રિક શાસ્ત્ર કહીએ છીએ વ્યક્તિને ઓળખવા માટે. કારણ કે આમ આપણે એમ કહેવાય છે કે ભાઈ શરીરના જે વર્ણન છે એ વર્ણન ઉપરથી વ્યક્તિના વિશેષ નિખારનો ચિતાર એક મળી જતો હોય છે. તો આ વ્યક્તિના નિખાર માટે એના હસ્તાક્ષર પણ જરૂરી હોય છે. આજે જ્યારે પત્રો જ લેવાના છે ત્યારે ખાસ કરીને દરેક દર્શક મિત્રો જ્યારે પત્ર લખતા હોય છે ત્યારે એની મરોડદાર કેવા અક્ષરો છે, એના વળાંક કેવા છે, કેટલી ઝડપથી એને લખેલું છે, દિલની વેદનાને હાથ દ્વારા કાગળમાં અંકિત કરવું, એનું નામ પત્ર છે. અને આ પત્રની અંદર જ્યારે દિલની વેદના હાથ દ્વારા વ્યક્ત થતી હોય ત્યારે એના જે મરોડ છે એ મરોડ ઉપરથી વ્યક્તિના વ્યક્તિત્વનો એક આદર્શ ચિતાર મળતો હોય છે. સામાન્ય રીતે ઘણી વખત આપણે લખતા ઘણી વખત ઉપર ચડી જતા હોઈએ છીએ, ઘણી વખત લખતા નીચે આવતા જતા હોય છે, ઘણી વખત જે શબ્દનું મથાળું બાંધવાનું હોય છે એ શબ્દને મોટા અક્ષરે લખતા હોઈએ છીએ, ઘણી વખતે અક્ષરોને મરોડ આપવા માટે પ્રયત્ન કરતા હોય છે, ઘણી વખત આપણા અક્ષરો ખુલ્લા હોય છે, ઘણી વખત આપણા અક્ષરો કરલી હોય છે. આ દરેક અક્ષરોના અલગ અલગ પોતાના મહત્વ બતાવવામાં આવેલા છે કે તમે કઈ રીતે અક્ષરની શરૂઆત કરો છો. જે વ્યક્તિની શરૂઆત એટલે કે જ્યારે શરૂઆત કરતો હોય ત્યારે એના અક્ષર મરોડદાર હોય, પણ જેમ જેમ એનો લખાણ થતું જાય એમ એના અક્ષરો જ્યારે બગડતા જાય ત્યારે સમજી લેવું આવા વ્યક્તિઓ હંમેશા આરંભે સુરા હોય છે. કામ કરવું એના માટે ખૂબ જ સરળ હોય છે, પણ આરંભની અંદર એ ખૂબ જ પોતે મહેનત કરતો હોય છે અને પોતાની મહેનતને વેડફી નાખે. જ્યારે પરિણામ લેવાનું થાય ત્યારે આ માણસ થાકી ગયો હોય. ઘણી વખત આપણે લખતા ઉપર ચડી જતા હોઈએ છીએ, ઘણી વખત જ્યારે આપણે છેલ્લે મથાળું બાંધી છેલ્લે નીચે જ્યારે આવીને સહી કરવાની જ્યારે વાત આવે ત્યારે ખબર પડે ઘણા બધા આપણે ઉપર. આવા વ્યક્તિઓ જીવનમાં હંમેશા ઉદારમત હોય છે, આગળ વધવા માટેના પ્રયત્ન તો કરે છે, પણ સાથે સાથે પોતાને જે મળે છે એ વહેંચી અને ખાવામાં માનવાવાળા જીવો હવે મોટા ભાગે જોવા મળે છે. પણ આ જ અક્ષરો જ્યારે નીચે આવતા હોય ત્યારે સમજી લેવાનું કે આપણો પરિવાર એથી વધારે કંઈ સમજવું નહીં. આવી ઘણી બધી એક નાનપ આપણને અનુભવાતી હોય છે. અક્ષરો તો મિત્રો આપણને ઘણું બધું શીખવાડે છે. એ જ પત્રોને લઈ આજે અમે તમારી સાથે ઓળખાણ તમારી કરાવીશું. જય ગણેશ. જી, જરૂરથી. એ પહેલા આપણે એક રાશિને લઈ લઈએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? મેષ અને વૃશ્ચિક અને સ્વામી એનો મંગળ છે. મેષ રાશિના અક્ષરો અલ અથવા તો ઈ છે એવા જાતકો માટે ભવિષ્યની યોજનાઓ બનાવવા માટે મિત્રો આજનો દિવસ તમારા માટે ખૂબ જ ઉત્તમ રહે છે. થોડીક સવારમાં સુસ્તી દેખાય એવા પણ યોગ બની રહ્યા છે. પરિવારમાં થોડીક ખેંચતાણના અનુભવ પણ કરવામાં આવશે. પ્રિયજન ઉપર બને ત્યાં સુધી આજના દિવસ માટે ક્રોધ ન કરો, તમારો દિવસ મંગલકારી બનશે. દરેક કામકાજમાં સફળતા મળતી હોતી નથી, ક્યારેક નિષ્ફળતા પણ મળતી હોય છે, પણ જે નિષ્ફળતાને પચાવી શકે છે એ જ સફળ બની શકે છે. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. બને ત્યાં સુધી ફાલતુ ખર્ચા આજના દિવસ માટે તમારાથી ન થાય એની પણ તમારે કાળજી લેવી પડશે. એકંદરે આજનો દિવસ આપના માટે યોગ્ય છે. વાત કરીએ વૃષભ રાશિની, તો બહુ વૃષભ હમપ્રોક્તા જેની રાશિ વૃષભ છે એવા જાતકો માટે ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો દેખાઈ રહ્યા છે. તમારી પાસે કોઈ ધન છે અને એને વધારવા માટે ક્યાંક સારું રોકાણ કરવું છે, કોઈને ઉછીને આપવા છે, કોઈ પણ રીતે આ ધનને તમારે વધારે બનાવવું છે તો આજના દિવસ માટે પ્રયત્ન કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. પારિવારિક શાંતિનો અનુભવ મિત્રો આજના દિવસ માટે આપ અનુભવી શકશો. તબિયતની બાબતમાં કદાચ થોડુંક સાચવવાનું રહેશે આજના દિવસ માટે. સ્વાસ્થ્યની તકલીફ રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. કામકાજના બોજામાંથી મુક્ત થવા માટે મિત્રો આજનો દિવસ ખૂબ જ સારો છે. જે કોઈ કામ લીધું હોય એ કામને બને ત્યાં સુધી જે પૂરું કરવા માટે પ્રયત્ન કરજો, ચોક્કસ પૂરું થશે અને એનો આનંદ પણ તમને પ્રાપ્ત થશે. મિથુન રાશિ,
ક, છ અને ઘ જેના અક્ષર છે આવા મિથુન રાશિવાળા જાતકો માટે માનસિક અશાંતિનો અનુભવ કદાચ આજના દિવસ માટે થોડો વધારે થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. મનોબળ તોડવા માટે કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રયત્ન કરતા હોય ત્યારે આવા વ્યક્તિઓથી બને ત્યાં સુધી આજના દિવસ માટે મિત્રો દૂર રહેશો તો તમારા ફાયદામાં રહેશે. કામકાજની થોડીક તકલીફો રહેવાની સંભાવનાઓ છે. ખાસ કરીને ઉપરી અધિકારી વર્ગ, તમારું કામ કરવાવાળો જે છે, તમારી પાસેથી કામ કઢાવવાવાળો જે વ્યક્તિ છે એ વ્યક્તિ કદાચ વધારે પડતું પ્રેશર કરે અને કામ કરવા માટે બર્ડન આપે તો આવા સમયે થોડુંક ધીરેજથી કામકાજ કરી લેજો. થાય એટલું કામ કરજો. બને ત્યાં સુધી અકારણ ક્રોધ અને ગુસ્સા ઉપર કાબુ રાખો તમારા માટે જરૂરી છે. કદાચ મહેનતના પ્રમાણમાં ફળ થોડુંક ઓછું પણ મળે આવી શક્યતાઓ છે. સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો આજના દિવસ માટે ચોક્કસ એમાં સારું સમાધાન પ્રાપ્ત થશે. જય ગણેશ. જી, આપણને એક પત્ર મળ્યો છે જામનગરથી. પ્રવીણભાઈ લખે છે, જી. તેમની જન્મ તારીખ 7/12/1959. જી. જન્મનો સમય ખ્યાલ નથી અને સ્થળ છે જામનગર જિલ્લાનું કલ્યાણપુર તાલુકો. બરાબર. તેમનો પ્રશ્ન છે કે છેલ્લા 14 વર્ષથી એસટીડી પીસીઓનો જે વ્યવસાય કરતા હતા તે હાલ બંધ થઈ ગયો છે. અત્યારે તેઓ ઝેરોક્સ અને આઈસ્ક્રીમનો વ્યવસાય કરે છે, તો તેમાં પણ સફળતા નથી મળતી, તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. સામાન્ય રીતે ચંદ્રકુંડળી પ્રમાણે જો જોવામાં આવે તો પાણીજન્ય વ્યવહાર અને વ્યવસાયથી લાભ દેખાઈ રહ્યા છે, પણ એમાં ક્યાંક ને ક્યાંક અવરોધો પણ દેખાઈ રહ્યા છે. મહાદેવજીની વધારે ઉપાસના કરવામાં આવે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધ નહીં. આ જાપ દ્વારા જો મહાદેવજીને રાજી કરવામાં આવે, દરરોજ સવારમાં મહાદેવજીને જળ ચડાવવાના, દરરોજ સંધ્યાકાળે મહાદેવજીની આરતી થતી હોય ત્યારે થોડી વાર ઉભું રહેવાનું, મહાદેવજીના દર્શન કરવાના અને આ મંત્રનો જાપ કરવાનો. કદાચ બીજો મંત્ર ન આવડે તો એ મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય મંત્ર એ પંચાક્ષરી મંત્ર છે જે જીવનને તારવાવાળો મંત્ર છે. તો આ મંત્રનો જાપ પણ આપ જેટલો વધારે કરશો માનસિક શાંતિ મળશે. ધંધાકીય ક્ષેત્રમાં જ્યારે આપ પાણીજન્ય કામ કરી રહ્યા છો ત્યારે એવા ક્ષેત્રની અંદર આગળ વધી અને ઉત્તમ તકોની પ્રાપ્ત થશે. પણ દરરોજ સવારને સાંજ મહાદેવજીને ચોક્કસ યાદ કરી લેજો. જય ગણેશ. જી, અને એક પત્ર મળ્યો છે આપણને સુરેન્દ્રનગરના નાગનેશથી. કીર્તિબહેન પરમાર લખે છે, જી. તેમની જન્મ તારીખ 26/9/1986. જી. જન્મનો સમય બપોરના 3 કલાક. જન્મ સ્થળ અમદાવાદ. જી. તેમનો પ્રશ્ન છે કે લગ્ન થઈ ગયા છે પરંતુ 5 વર્ષથી કેસ ચાલે છે, તો જીવનમાં સારું પાત્ર મળશે કે કેમ? તેમને એક બેબી પણ છે અને છૂટાછેડાનો કેસ ચાલે છે, તો આગળનું ભવિષ્ય કેવું? સામાન્ય રીતે કુંડળીમાં જોવા જઈએ તો માતાજીની પૂજા જો એ વધારે કરે તો એને ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય. ચંડીપાઠની અંદર 13મા અધ્યાયની અંદર એક મંત્ર છે, સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ સંશય. આપના પાસે ચંડીપાઠ હોય તો ચંડીપાઠમાંથી આ મંત્ર ગોતી લેજો. 53મો મંત્ર છે ચંડીપાઠનો, સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ સંશય. થોડોક ફેરફાર આમાં એ કરવાનો છે, સર્વ બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય જે સુતાન્વિત લખ્યું છે પુત્ર સહિત, એ પુત્રની જરૂર નથી. આપના લગ્ન થઈ ચૂક્યા છે, છૂટાછેડા માટે આપ કદાચ કોર્ટમાં ગયેલા છો અને એના કારણે દાંપત્ય જીવનમાં ખટરાક છે, તો સર્વા બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિતની જગ્યાએ સમન્વિત કરવાનું છે. તો સર્વા બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સમન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ સંશય. 23,000 મંત્રનું જાપ અનુષ્ઠાન આપ જાતે કરો અથવા તો કોઈની પાસે કરાવડાવો. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, મંત્ર જાપ કરતી વખતે બને ત્યાં સુધી કમર કાકડીનો ઉપયોગ કરજો. માળાની જગ્યાએ કમર કાકડી અથવા કમળગટ્ટાની માળાનો ઉપયોગ જો આપ આ મંત્રમાં કરશો તો ચોક્કસ મંત્ર પ્રભાવી બનશે અને તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. જય ગણેશ. જી, આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો, આગળ પણ આપીશું આપના પત્રોના જવાબો, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. અનોખી છે, અણમોલ છે અને સૌથી ખાસ પણ લક્સની નવી ઓફર. બીજું શું? કારણ કે લક્સનું મલ્ટીપેક થયું માત્ર 85 રૂપિયાનું. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. અંગૂર તુવર દાળ પ્રસ્તુત નોખી અનોખી રસોઈમાં ગુરુવારે સુરમ્ય અબોર્ડના શેફ સુજીત ઘોષ શેર કરશે ઇન્ટરેસ્ટિંગ રેસિપીઝ. જુઓ અંગૂર તુવર દાળ પ્રસ્તુત નોખી અનોખી રસોઈ સોમવારથી શુક્રવાર બપોરે 1:30 અને રાત્રે 12:30 માત્ર BTV ગુજરાતી પર. અંગૂર તુવર દાળ પ્રસ્તુત નોખી અનોખી રસોઈના પ્રાયોજક अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. નમસ્કાર, હું જનક. આપ જોઈ રહ્યા છો જન સંસદ. સર્વ શિક્ષા અભિયાનના કેન્દ્ર સરકારના પૈસા
ભાજપની સરકાર ભ્રષ્ટાચાર કરીને ખાઈ ગઈ છે. ઈ આ રેલવેના ડબ્બા ના વધારી શકતા હોય, આ સંસદમાં આવતા રેલવેના ફાટક ના ઉઘડાઈ શકતા હોય, ઈ સંસદ શું કરી શકે? ભાજપનું અત્યારે બોલો છો ખોટું બોલો. પહેલા તમે કોંગ્રેસ પાર્ટીમાં તમારી પાસે માહિતી ન હોય. મેડમ દર વખતે વાત કરે છે નર્મદાનું પાણી આવ્યું, દર વખતે નાળિયેર ફોડીને જતા રહે છે, પણ હાલની તારીખમાં મારા વિસ્તારમાં પણ દર 4 દિવસે પાણી આવે છે. મુખ્યમંત્રી જયારે સુરેન્દ્રનગરમાં સદભાવના મિશન કર્યું અને 2600 કરોડ રૂપિયા આપ્યા, એ ક્યાં વાપર્યા? ભાજપ અને કોંગ્રેસ બંને જૂઠાણાના ડીંડક વગાડે છે. તલાટીની 1500ની જગ્યામાં 15 લાખ અરજી આવે. આને વિકાસ કેવો કે વિકાર કેવો? આમ જનતા આખરે કોના ભરોસે? આ સવાલ જનસંસદમાં VTV આપને પૂછી રહ્યું છે. આ કાર્યક્રમના પ્રાયોજક છે માસ ફાઇનાન્સ લિમિટેડ, ધ પાવર ઓફ ડિસ્ટ્રીબ્યુશન, વોલ્વો ઓટોબોટ્સ, સાંઘી સિમેન્ટ, આપના સ્વપ્નોને આપે નક્કર સ્વરૂપ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા. જે મહેન્દ્રભાઈ, આપણને એક પત્ર મળ્યો છે નડિયાદથી. તે પોતાના ભાણા વિશે પૂછવા માંગે છે, જેનો જન્મ છે 26/8/2002, સમય સવારે 10 કલાકે અને જન્મ સ્થળ ધાંગધ્રા. તેમનો સવાલ છે કે તેનું ભવિષ્ય કેવું રહેશે અને ભણતર કેવું રહેશે? સામાન્ય રીતે જો એમની કુંડળી પ્રમાણે જોવા જઈએ તો અભ્યાસક્રમની અંદર આગળ વધવા માટે એમને વધારે ખાસ કરીને શનિની ઉપાસના કરવી જરૂરી છે. કારણ કે 5મા સ્થાનનો અધિપતિ એ શનિ છે, ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. ઉત્તમ અભ્યાસક્રમ માટે તો ખૂબ જ યોગો એના સારા છે. શુક્ર અને બુધનો લક્ષ્મી યોગ પણ બની રહ્યો છે. સૂર્ય મંગળનો અંગાર યોગ છે. કદાચ થોડોક સ્વભાવ ઉતાવળિયો હોવાના કારણે જ્યારે જે વસ્તુ કરવાની હોય એ ન કરે અને એના કરતાં બીજી વસ્તુ પર વધારે ધ્યાન આપે અને જ્યારે પરિણામ મેળવવાની વાત આવે ત્યારે પેલી વસ્તુ યાદ ન આવે. આવું વારંવાર જો લાગતું હોય તો ખાસ કરી અને સૂર્ય અને મંગળના અંગાર યોગના દોષનું નિવારણ વિધિપૂર્વક જો કરવામાં આવશે તો ખૂબ જ સારું પરિણામ મળશે. એ ઉપરાંત 10મા સ્થાનનો અધિપતિ 6ઠ્ઠા સ્થાનમાં પિતાને આ બાળકનો ખર્ચો વધારે રહે તેવા શક્યતાઓ દેખાય છે. તો આવા સમયે ચંદ્રનું જે રત્ન આવે છે, જેને આપણે મોતી કહીએ છીએ, એ મોતી ગળામાં વિધિપૂર્વક ધારણ કરવામાં આવે અને મહાદેવજીની ઉપાસના કરવામાં આવે, ખૂબ જ સારું પરિણામ એને પ્રાપ્ત થશે. જય ગણેશ. જી, અન્ય એક પત્ર મળ્યો છે ભુજથી. તે પોતાના નાના પુત્ર વિશે પૂછવા માંગે છે, જેનું નામ નિર્ભય ઠક્કર છે. જન્મ તારીખ 15/8/1994, જન્મનો સમય 11:40 બપોરે અને સ્થળ છે ભુજ. તેમનો સવાલ છે કે તે બહુ ખર્ચાળ છે, ભણવામાં તદ્દન બેદરકાર છે, ક્રિકેટનો બહુ શોખીન છે, તો ક્યારે પરિપક્વ બનશે? આગળનું ભવિષ્ય કેવું રહેશે? સામાન્ય રીતે અહીંયા કુંડળી પ્રમાણે બેન જોવા મળે તો ગુરુ અને રાહુનો ચાંડાલ યોગ દેહભાવમાં છે. શુક્ર કન્યા રાશિનો નીચનો બનેલો છે. બુધ અહીંયા અધિશત્રુ બનેલો છે. તો એનો મતલબ એમ કે આટલા બધા ગ્રહો જ્યારે ખરાબ હોય, ખાસ કરીને કર્ક આવ્યા, વૃશ્ચિક રાશિનો ચંદ્રમા એનો બીજા સ્થાનમાં છે. તો ગ્રહ શાંતિ શ્રી કામ સિદ્ધિ કામ વા ગ્રહ યજ્ઞમ સમાચરિત, ગ્રહ શાંતિ કરાવી અને વૈદિક પદ્ધતિ દ્વારા ગ્રહ શાંતિ કરાવી ગ્રહોને બળવાન બનાવવા ખૂબ જ જરૂરી બનશે. બીજું, એને ભણતર સિવાય ઇતર પ્રકૃતિ, ક્રિકેટ અને કોઈ પણ આવા જે ખેલકૂદના જે વિષયો છે એના પર મંગળ હંમેશા પ્રભાવી હોતો હોય છે. તો આવા મંગળ પ્રભાવી હોવાના કારણે બાહ્ય જે આવૃત્તિઓ કહેવાય, બાહ્ય જેને કામકાજ કહેવાય, એમાં વધારે રુચિ એની રહે તેવી શક્યતા છે. ગુરુ અને રાહુ બંને સાથે જ્યારે મળે છે ત્યારે મિત્રો ચાંડાલ યોગ બનાવે છે. અને આવો ચાંડાલ યોગ જીવનમાં જે ક્ષેત્રમાં કામ કરતા હોય, ચાહે વિદ્યા ક્ષેત્રમાં, ચાહે ધંધા ક્ષેત્રમાં, ચાહે નોકરી ક્ષેત્રમાં, ચાહે કોઈ પણ વૈવાહિક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક આ ગુરુ રાહુનો ચાંડાલ યોગ એને અડચણ આપતો જ હોય છે. તો અહીંયા પણ દેહ ભાવમાં રહેલો ગુરુ રાહુ સાથે ચાંડાલ યોગ બનાવે છે. બીજું, જે કર્મક્ષેત્રનો ઉન્નતિકારક ગ્રહ છે એ શુક્ર છે. શુક્ર અહીંયા 12મા સ્થાનમાં નીચનો બનેલો છે. કન્યા રાશિમાં નીચનો બનેલો આ શુક્ર બુધથી દ્વિદ્વાદશક યોગમાં બિયાબારું કરી રહ્યો છે. બુધ પણ અહીંયા અસ્તંગત છે. મનો વાણીનો વિવેક જે હોવો જોઈએ એ વિવેકનો અભાવ. આ બધો જ સરવાળો જો આપણે કરવા જઈએ અને એનું સરવૈયું મૂકીએ ત્યારે એમ કહી શકાય કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ કેતુ સાથે અધ્યયને પ્રત્યાધિ દેવ લોકપાલ અને દિક્પાલ સાથે જો આની પૂજા કરવામાં આવે ચોક્કસ અને સારા પરિણામોની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જે આપણને અન્ય એક પત્ર મળ્યો છે પોરબંદરના રાણાવાવથી લીલાબેન ભટ્ટ લખે છે. તેમના પુત્ર વિશે પૂછવા માંગે છે, જેને જન્મ તારીખ છે 2/1/1986, સમય છે 6:25 સવારના અને સ્થળ છે ધાનબાદ, બિહાર. તેનો પ્રશ્ન છે કે અત્યારે કોઈ પણ ધંધો કે નોકરી નથી કરતા, તો હાલમાં કોઈ પણ કામ નથી, તો તેના માટે યોગ્ય ઉપાય જણાવશો? સામાન્ય રીતે બેન કાલે પણ વાત કરી હતી કે જ્યારે પણ પિતૃદોષ હોય છે ત્યારે પરિણામો હંમેશા વિપરીત અસરો ઊભી કરાવડાવતા હોય છે. અને પિતૃદોષના કારણે જે જીવનમાં જે સંઘર્ષ અને સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે. મકર રાશિનો ગુરુ નીચનો બની અને બીજા સ્થાનમાં છે. પારિવારિક સંઘર્ષ અને ધનનો ખર્ચ વધારે થાય, પણ આવકની વૃદ્ધિના યોગો જે છે એ દેખાતા નથી. એનો મતલબ બેકારી અથવા તો વધારે પડતી પરેશાની થયા કરે. મંગળ રાહુ સાથે એકાદશ સ્થાનમાં છે. તુલા રાશિમાં રહેલો મંગળ કામ આપે ત્યારે ખૂબ જ આપે, ન આપે ત્યારે એકદમ બ્લોક કરી દે છે.
4 મહિના સારા અને 8 મહિના ખરાબ, આવી રીતે કામની એક પરવણ આપતો હોય છે. રાહુ અહીંયા 5મા સ્થાનમાં પિતૃદોષનું સૂચન કરે છે. ઘરમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો જો પિતૃદોષ હોય, ખાસ કરી આ પિતૃદોષની પૂજા માટે તમારા જે કુળ ગોર છે, જે કુળ બાપા છે, એ ગોર બાપાનું તમે જો સ્મરણ કરી અને એને યાદ કરી અને તમે આ પૂજા કરાવડાવશો તો ચોક્કસ સારું પરિણામ મળશે. ગોળ બાપાને સાથે રાખી તમે આ પિતૃદોષના નિવારણ માટે જે કંઈ કર્મક્ષેત્રમાં કામ કરવું પડે કરજો. ભગવાન ગણપતિની દયા થશે, ચોક્કસ સારા સમાચાર તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. જે હવે રાશિફળ વિશે વાત કરીએ, કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો વિશે શું કહેવું? કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અથવા તો હ છે, આવા કર્ક રાશિ વાળા જાતકો માટે મિત્રો રોકાણ કરવાની કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય, જે કંઈ નાની મોટી મૂડીને સંગ્રહ કરેલો છે, ક્યાંક એને ગોઠવવી છે, તો આજના દિવસ માટે તમારા માટે ખરેખર સમય સારો છે. મૂડીને પાસે ન રાખતા કોઈ સારી જગ્યાએ એનું રોકાણ કરી લેજો, ચોક્કસ સારો ફાયદો થશે. કોઈ પણ નજીકના સંબંધીઓના સહયોગ દ્વારા ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય તેવા યોગો દેખાઈ રહ્યા છે. મિત્રો સાથે જ્યારે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરતા હોય ત્યારે ભાઈબંધી અને પૈસો બે ન ખોવું પડે, આની આજના દિવસ માટે કાળજી રાખજો. ધંધામાં સારી આવકના યોગો પણ આજના દિવસ માટે મળશે. જે કંઈ કાર્ય કરશો ચોક્કસ સારી સફળતા આજના દિવસ માટે પ્રાપ્ત થશે. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ અક્ષરથી બનેલી રાશિ સિંહ, સ્વામી એનો સૂર્ય રાશિ મંડળની 5મી રાશિ છે. શેર બજારને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય, નવા કોન્ટ્રાક્ટ લેવાના હોય, નવા ટેન્ડરો ભરવાના હોય, કોઈ પણ ક્ષેત્રમાં નવા ઉદ્ઘાટન કરવાના હોય, કાર્યક્ષેત્રમાં નવા વિકાસ માટેના પ્રયત્નો કરવાના હોય, કોઈ પણ પ્રકારની આવી બાબતો તમારા માટે આજે ખૂબ જ અનુકૂળ રહેશે. ભગવાન ગણપતિની કૃપા થશે તો ચોક્કસ આજના દિવસ માટે આવા કરેલા કાર્યો ચોક્કસ સારી સફળતા આપશે. ધંધાની અંદર પણ સારો લાભ થાય. પ્રેમ સંબંધોમાં થોડુંક સાચવીને કામકાજ કરી લેજો. મિત્રો સાથે ક્યાંય મતભેદ ન થાય એની પણ આજના દિવસ માટે કાળજી લઈ લેજો. દિવસ તમારો મધુર બની જશે. હવે કન્યા રાશિ, તો રાશિ મંડળની આ 6ઠ્ઠી રાશિ છે. પ, ઠ અને ણ જેના અક્ષર છે, આવા જાતકો માટે અજાણ્યા વ્યક્તિઓ સાથેનો વ્યવહાર મિત્રો નુકસાન ન કરાવી જાય, આનું થોડીક કાળજી લેવી પડશે. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણો લોભ આપણને પજવતો હોય છે અને એના કારણે એ આગળ વધવા માટે આપણે ક્યાંક ને ક્યાંક પ્રયત્નશીલ હોઈએ અને એવા સમયે આપણને ઠોકર લાગે, જેના કારણે લાંબા સમય સુધી આ ઘા આપણે ભૂલી શકતા હોતા નથી. કાળજીથી કામકાજ કરજો. આવકની અંદર સારા વધારાના યોગો આજે દેખાઈ રહ્યા છે. પરિવારજનોનો ભરપૂર સહયોગ આજના દિવસ માટે આપ મેળવી શકશો. અકારણ ચિંતા કદાચ કામ બગાડી શકે આવી પણ શક્યતા છે, તો બને ત્યાં સુધી કોઈ એવી ચિંતા ન કરવી. બનવાનું છે એ તો બનવાનું છે, પણ આગળથી કરેલી એની ચિંતા કદાચ નુકસાન ન કરાવી જાય. ચિંતન ચોક્કસ કરજો. ચિંતા કરવાની આજના દિવસ માટે તમારે જરૂર નથી. જય ગણેશ. જે આપણને એક પત્ર મળ્યો છે અમદાવાદથી. આંબલી બોપર રોડ પરથી તુલસીબહેન પત્ર લખે છે. તેમની દીકરી વિશે પૂછવા માંગે છે. તેમનો જન્મ સમય છે 16/1/1990, સમય છે 10:15 બપોરના, અને તેમના પ્રશ્ન છે કે છૂટાછેડા થઈ ગયેલા છે તો તેમના લગ્ન ક્યારે થશે, બીજા લગ્નના યોગ ક્યારે છે. સાથે તેમણે કહ્યું છે કે અમે દિલથી તમારા આભારી છીએ કે તમે જે રીતના સવાલોના જવાબ આપો છો, અમને યોગ્ય ઉપાય જણાવો છો. તો એના માટે પારુલ છે એમની દીકરીનું નામ, તો એની પૂજા અને વિધિ કેવી રીતે કરવી એ પણ જણાવશો. સામાન્ય રીતે દ્વિકલત્ર યોગ તો કુંડળીમાં બની જ રહ્યા છે. 2 લગ્નના યોગ બની રહ્યા છે. સામાન્ય રીતે સગાઈ પહેલા જો એનો કુંભ વિવાહ અથવા તો એવી કોઈ ધાર્મિક સાધારણ વિધિ કરાવી હોય તો કદાચ આ પ્રયત્ન જે અત્યારે ફરીથી પાછા કરવા પડે છે ન કરવા પડે. કોઈ પણ કારણ વગર કદાચ છૂટાછેડા સુધી તમારું વાત પહોંચી હોય. રાહુ શુક્ર સાથે જોડાયેલો છે, શુક્ર સૂર્ય સાથે જોડાયેલો છે. 12મું સ્થાન એ દાંપત્ય જીવનની એકાત્મતાનું સ્થાન ગણવામાં આવે છે. પતિ અને પત્નીના વિચારોની સમાનતાનું સ્થાન ગણવામાં આવે છે. લગ્નની અંદર જ્યારે આપણે 5 કોળિયા જે આપણે કંસારના ભરીએ છીએ, 5 કોળિયાની અંદર આ વાત સમાવવામાં આવેલી છે, જે કુંડળીના 5 ભાવમાં છે કે ચિત્તમ તે ચિત્તમ અનુસંધામી. તારા ચિત્ત સાથે મારું ચિત્ત એક થાય, તારી બુદ્ધિ સાથે, તારા જ્ઞાન સાથે, તારા વ્યવહાર સાથે અને તારા કર્મક્ષેત્ર સાથે મારું કર્મક્ષેત્ર એક થાય. આ 5 કોળિયા મીઠપના આપણે મોઢામાં મૂકીએ છીએ, તો આ વસ્તુને ધ્યાનમાં રાખીએ એ આપણા માટે ખાસ જરૂરી છે. રાહુ જ્યારે શુક્ર સાથે જોડાતો હોય ત્યારે દાંપત્ય જીવનમાં ખટડાગો ઉભા થવાની ઘણી બધી કુંડળીઓના અભ્યાસ પછી આ વસ્તુ જોવામાં આવી છે. રાહુ જ્યારે શુક્ર સાથે ઉપરાંત જ્યારે સૂર્ય પણ યુતિમાં હોય ત્યારે પોતાના પસંદગીના પાત્ર સાથે વ્યભિચાર અથવા વિવાહ થાય તો આ વ્યક્તિને ખૂબ જ ગમતું હોય છે. કદાચ ન થાય તો પણ ક્યાંક ને ક્યાંક એ અવરોધો ઉભા કરતો હોય છે. તો રાહુ અને સૂર્ય બંને ગ્રહણ યોગ બનાવી રહ્યા છે, જે 12મા સ્થાનમાં છે. રાહુ અને શુક્રનો પણ એક યોગ એવો બની રહ્યો છે જે દાંપત્ય જીવન માટે ખરાબી ઊભી કરે. તો શુક્ર, રાહુ અને સૂર્ય આ 3 ગ્રહોની શાંતિ કરાવી અને જો આગળ વધશો તો ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થશે. જુલાઈ મહિના પછી સારા યોગો જ્યારે બની રહ્યા છે ત્યારે 3 મહિના પહેલા કોઈ પણ કરેલી વિધિ સારું પરિણામ આપતી હોય છે. ઝડપથી આ વિધિ તમે કરાવી લેજો, ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થશે. જય ગણેશ. જે આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો, આગળ વાત કરીશું તુલા રાશિના જાતકો વિશે, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. પત્નીજી, વ્હીલ હવે બદલાઈ ગયો છે અને બની ગયો છે એકદમ નવો અને દમદાર, જે આપે ઊંડામાં ઊંડી સફાઈ છે ને દમ.
મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. અનોખી છે, અણમોલ છે અને સૌથી ખાસ પણ લક્સની નવી ઓફર. બીજું શું? કારણ કે લક્સનું મલ્ટીપેક થયું માત્ર 85 રૂપિયાનું. અંગુર તુવર દાળ પ્રસ્તુત નોખી અનોખી રસોઈમાં ગુરુવારે સુરમ્ય અબોર્ડના શેફ સુજીત ઘોષ શેર કરશે ઇન્ટરેસ્ટિંગ રેસિપીઝ. જુઓ અંગુર તુવર દાળ પ્રસ્તુત નોખી અનોખી રસોઈ સોમવારથી શુક્રવાર બપોરે 1:30 કલાકે અને રાત્રે 12:30 કલાકે માત્ર વીટીવી ગુજરાતી પર. અંગુર તુવર દાળ પ્રસ્તુત નોખી અનોખી રસોઈના પ્રાયોજક અંગુર તુવર દાળ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા. જી મહેન્દ્રભાઈ, આપણને વધુ એક પત્ર મળ્યો છે. જોટંકિયા કિશોરભાઈ લખે છે, તેમની જન્મ તારીખ છે 1/3/1996 અને જન્મનો સમય 6:30 કલાકે. તેમનો પ્રશ્ન છે, પિતૃદોષ છે કે નહીં? જો હોય તો ઉપાય બતાવશો. સાથે લખ્યું છે કે સંગીતમાં ખૂબ જ રસ છે, જો સંગીતકાર બનવું હોય તો એના માટે ભવિષ્ય કેવું છે. સાથે એમણે લખ્યું છે કે હમણાંથી જે ડાબી આંખ છે તે ખૂબ જ ફરકે છે, તો તેનું નિવારણ જણાવશો. સામાન્ય રીતે બેન, પિતૃદોષ માટે જો જોવા જઈએ તો 6ઠ્ઠા અને 8મા અને 12મા સ્થાનમાં જ્યારે રાહુની ઉપસ્થિતિ સૂર્ય સાથે હોય ત્યારે ઉગ્ર પિતૃદોષ બતાવાય. જ્યારે રાહુ એકલો પડ્યો હોય ત્યારે એ સૌમ્ય પિતૃદોષ બતાવે છે. તો એ પ્રમાણે કુંડળીમાં અહીંયા કન્યા રાશિમાં 8મા સ્થાનની અંદર પિતૃદોષ બતાવી રહ્યો છે. કારણ કે 8મા સ્થાનમાં રહેલો રાહુ એ પિતૃદોષ સૂચવે છે. તો પિતૃદોષના યોગ્ય ઉપાયો કરાવવા પડશે. પણ પિતૃદોષનો ઉપાય કરાવતા પહેલા ઘર અને પરિવારની શાંતિ માટે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ માટે, દરેક પ્રકારના વિકાસોની સરાહના માટે આપ શનિ અને જે કેતુ સાથે પડેલા છે બીજા સ્થાનની અંદર, તો એને શ્રાપિત યોગ કહેવાય છે. તો આ શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવ્યા પછી પિતૃદોષ માટે નારાયણ બલિ શ્રાદ્ધ અથવા અન્ય જે કંઈ આપણે કરવું હોય તો ચોક્કસ કરાવી લેજો. બીજી વાત સંગીતની છે. તો અહીંયા સંગીત ક્ષેત્રની અંદર શુક્ર હંમેશા પાવરફુલ હોવો જરૂરી છે. મેષ રાશિમાં શુક્ર શત્રુ બને છે અને એમાં પણ પાછો અહીંયા ત્રીજા સ્થાનમાં અધિશત્રુ હોવાના કારણે કદાચ સંગીતને ક્ષેત્રની અંદર આગળ વધવા માટે ઉત્તમ તકોનો કદાચ થોડો અભાવ દેખાશે. કદાચ તમારે વધારે પડતી રુચિ હોવા છતાંય સમયે કદાચ આપ કામ ન કરી શકો, એના કારણે પરિણામોમાં વિપરીત અસર ઊભી થાય અને એના કારણે જે પરિણામ મળવું જોઈએ એ ના મળે. આ માટે તમારે કાળજી લેવી પડશે. હવે આપણે વાત કરી છે મુંબઈ જવા માટે. તો અહીંયા ત્રીજું જે સ્થાન છે, કોઈ પણ કારણ માટે કદાચ કોઈ પર્યટન કરવું હોય, ફરવું હોય, હરવું હોય, બરાબર છે. બાકી સ્થાનાંતરના યોગ તમારી કુંડળીમાં દેખાતા નથી. ડાબી આંખ ફરકવાનો મતલબ સૂર્ય અને મંગળ દેહ ભાવમાં રહેલો છે. ક્યારેક ક્યારેક આ પણ ફરવાટ જરૂરી છે. જય ગણેશ. જી મહેન્દ્રભાઈ, જે રીતે આમાં જણાવ્યું કે જે ડાબી આંખ ફરકે છે, તો ખાસ કરી પુરુષોમાં ડાબી આંખ ફરકે તો તેને શુભ મનાય છે કે અશુભ, અને સ્ત્રીઓમાં કઈ રીતના એમાં જોવા મળે છે? સામાન્ય રીતે સ્ત્રીને વામાંગી કહી છે, ડાબુ અંગ કહ્યું છે, બરાબર છે. અને પુરુષને એટલે જમણા અંગને પુરુષ સાથે સંલગ્નતા અને ડાબા અંગને સ્ત્રી સાથે સંલગ્નતા. ફક્ત આંખ નહીં, શરીરનો કોઈ પણ ભાગ જ્યારે ફરકે ત્યારે જો ડાબો અંગ ફળકતું હોય તો સ્ત્રી માટે એ લાભ કરાવતું હોય છે. જમણું અંગ ફળકતું હોય ત્યારે સ્ત્રી માટે નુકસાન કરાવતું હોય છે. એથી વિપરીત જોવા જાવ તમે તો પુરુષ માટે જ્યારે જમણું અંગ ફળકે ત્યારે એ લાભ કરાવતું હોય છે અને ડાબું અંગ જ્યારે ફળકે ત્યારે વિપરીત અસરો ઊભી કરાવતું હોય છે. એક વાત, આ લોહીના પરિભ્રમણમાં ક્યાંક ને ક્યાંક કુદરત આપણને એક સંકેત કરતી હોય છે. કોઈ પણ કામ જ્યારે કરવાનું હોય, કોઈ પણ સાથે વાત કરવાની હોય, કોઈ પણ લવાદીપણું જ્યારે કરવાનું હોય, પૈસાનું રોકાણ કરવાનું હોય, મકાન મિલકત લેવાની હોય, કોઈ પણ વ્યક્તિની સાથે આગળ વધીને કામ કરવાનું હોય, ધંધાની અંદર ભાગીદારી કરવાની હોય, ત્યારે આપણના શરીરની અંદર રહેલો ભગવાન, જેને કહે હું ભગવાન કે છે, હું દરેકના શરીરમાં રહેલો છું, બરોબર છે. તો આ ભગવાન આપણને ક્યાંક ને ક્યાંક સંકેત કરે છે કે આ તારે કરવું જોઈએ કે આ તારે ન કરવું જોઈએ, અને એનો મતલબ અંગનું ફળકવું. તો ડાબુ અંગ જ્યારે સ્ત્રી માટે ફળકે ત્યારે એ વસ્તુ લાભ કરાવે, કરી લેવી જોઈએ. પણ જ્યારે જમણું અંગ સ્ત્રી માટે ફળકે ત્યારે એ જ વસ્તુમાં નુકસાન થાય. તો તમે સ્ટોપ એન્ડ વેઇટ, ધીરજ રાખો અને આગળ વધો, બરાબર. પુરુષ માટે પણ આ રીતે છે કે ડાબી આંખ ફળકે તો એને નુકસાન કરાવે, ડાબુ કોઈ પણ અંગ ફળકે તો એને નુકસાન કરાવે. પણ આ ક્યારે ખબર છે? અમુક વખતે આવે ત્યારે જ. વારંવાર જો આ મરકીઓ આવતી હોય, વારંવાર જો આ અનુભવ થતા હોય તો સારા ડોક્ટરને જ બતાવી લેવું જોઈએ, કારણ કે એમાં જ્યોતિષ આપણને કામ ના આપે. જી ચોક્કસથી. વાત કરીએ હવે રાશિફળ વિશે. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો વિશે શું કહેશો? તુલા રાશિ એટલે જેના અક્ષર ર અથવા તો ત છે
સમજદારીપૂર્વક જે કંઈ કાર્ય કરશો એમાં ચોક્કસ સારો લાભ થાય. જૂના મિત્રોની મુલાકાત આજના દિવસ માટે લાભ અપાવે તેવી શક્યતાઓ છે. તબિયતની બાબતમાં થોડોક સમય સાચવવા જેવો છે. કોઈ પણ પ્રકારની ઉધારીથી સાચવવું મિત્રો આજ તમારા માટે ખૂબ જ જરૂરી બની જશે. વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે આવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે જે કોઈ સ્થળે આપ કામ કરી રહ્યા છો ત્યાં મનની પ્રસન્નતા તમારા ચહેરા ઉપર દેખાશે. ચહેરાની પ્રસન્નતા તમારા કાર્યક્ષેત્રમાં વિકાસ માટે ખૂબ જ સારી તકો તમારા માટે નિર્માણ કરશે. શેર બજારને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ જો આપ કરતા હો તો ધીરજથી કામકાજ કરજો. ચોક્કસ લાંબા ગાળાના કાયદાઓમાં સારો ફાયદો પ્રાપ્ત કરી શકશો. આજના દિવસ માટે વ્યવસાયાત્મક ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓને નવા વેપારી સાથેનો સંસર્ગ થાય, નવા કોન્ટ્રાક્ટ મળે અથવા તો કાર્યક્ષેત્રમાં વિકાસ થાય એવા કાંઈ ને કાંઈ કોઈ પગલાં ભરાય એવી પણ શક્યતાઓ દેખાય છે. યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. પણ પરિવારમાં ક્યાંક માનસિક તણાવ, ક્યાંક ઉચાટ, ક્યાંક અપ્રસન્નતા કદાચ તરી આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો આવા સમયે ધીરજથી કામ કરજો. ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. ધન રાશિનો જો વિચાર કરીએ તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે આવા ધન રાશિવાળા જાતકો માટે વ્યવસાયાત્મક દ્રષ્ટિએ નવી તકો આજના દિવસ માટે મળે તેવી શક્યતાઓ છે. ખોટા ખર્ચાઓ ઉપર મિત્રો આજના દિવસ માટે થોડોક કાબુ રાખી લેજો. સમય ખૂબ અનુકૂળ છે અને નથી પણ, કારણ કે એટલા માટે અનુકૂળ છે કે જે કંઈ કાર્ય કરશો એમાં ફળ તો મળશે જ, પણ જેટલું ફળ મળવું જોઈએ એ આશાઓ પ્રમાણે ન મળે ત્યારે એ અનુકૂળ સમય ન હોય એવું ગણી શકાય. તો થોડુંક ધારણ કરી લેજો. આ પ્રમાણે કામકાજની અંદર થોડી મહેનત વધે. શત્રુ પક્ષ દ્વારા જો સાવધાની રાખશો તો ચોક્કસ સારી સફળતા મળશે. જી, મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? મકર રાશિ એટલે જેના અક્ષર ખ અથવા તો જ છે આવા મકર રાશિના જાતકો માટે કોઈ પણ વ્યક્તિની વાતોમાં આવી અને કામકાજ કરશો તો નુકસાન થાય તેવી શક્યતા છે. બને ત્યાં સુધી સ્વયંમેવ મૃગેન્દ્રતા, પોતાના બુદ્ધિથી અને પોતાના બાવડાના બળે જેટલા કામ થાય એટલા આજે કરજો. પરાધીન સુખ સપનેહુ નહીં, બીજાના ઉપર આધાર રાખવો મિત્રો આજે નુકસાન કરતા બની રહેશે. ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય, કોઈ પણ વ્યક્તિને સોંપેલું કામ આજે જ્યારે મેળવવાનું હોય અથવા તો નાના વ્યક્તિઓ પાસેથી કામ કઢાવવાનું હોય ત્યારે તમારી બુદ્ધિની કુશળતા આજે તમને ઉપયોગમાં આવશે. પરિવાર સાથે કોઈ સારા પ્રસંગોમાં, ખાસ કરીને માંગલિક પ્રસંગોમાં યાત્રા પ્રવાસના યોગો પણ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને કદાચ થોડુંક ખર્ચનું પ્રમાણ વધે એવી પણ શક્યતાઓ છે. તમારી આવડતનો આજે જેટલો વધારેમાં વધારે ઉપયોગ કરશો તો ચોક્કસ સારું પરિણામ મળશે. કુંભ રાશિ ગ અને સ અક્ષરથી બનેલી રાશિ કુંભ સ્વામી એનો શનિ છે. જૂની પરેશાનીઓમાંથી મિત્રો આજના દિવસ માટે રાહત મળે તેવા યોગ બની રહ્યા છે. કામકાજમાં તો વૃદ્ધિ થશે જ. આવકના નવા સ્ત્રોત પણ મળે એવી પણ શક્યતાઓ દેખાય છે. બને ત્યાં સુધી આજે પોતાની જે વાત છે એને કોઈ પણ વ્યક્તિ પાસે રજૂ કરી દેજો. જે ખાસ કરીને તમારું પોતાનું હોય, તમારો ભાર હળવો થઈ જશે. તમારા સંબંધીઓ દ્વારા કદાચ થોડીક પરેશાની આજના દિવસ માટે તમને નુકસાન કરાવી શકે એવી પણ શક્યતાઓ દેખાશે. મીન રાશિ દ, ચ, જ અને થ અક્ષરથી બનેલી રાશિ મીન એનો સ્વામી બૃહસ્પતિ મૂળ ત્રિકોણ રાશિ છે. પરિવારમાં કદાચ કોઈની તબિયતની બાબતમાં થોડીક ચિંતા આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ છે. અકારણ ખર્ચ વર્ષે. પારિવારિક શાંતિનો ખૂબ સારો અનુભવ આજના દિવસ માટે આપ કરી શકશો. ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના જો આપ કામકાજ કરતા હો તો થોડુંક સાચવીને કામકાજ કરજો. ચોક્કસ સારું ફળ પ્રાપ્ત થશે. જય ગણેશ. દર્શક મિત્રો, જો આપના ફોન કોલ્સ લાગી શકતા ન હોય તો આપ આપના સવાલો અમને પત્ર દ્વારા જણાવી શકો છો. એ માટે અમારું સરનામું નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ વીટીવી ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, પાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, એસજી હાઈવે, અમદાવાદ. જી મહેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, આજનો આપનો દિવસ શુભ રહે તેવી કામના સાથે અમને રજા આપશો. જય ગણેશ. Thank you.